तो हे गाइस वेलकम टू બેક માય યુટ્યુબ ચેનલ। અત્યારમાં વાગી ગયા છે સવારના 7 અને હું આવી ગયો હું ગરવું લઈ। અત્યારમાં કઈ રીડું નહીં એટલે ગરવું લઈને ભાગ્યો હું ગુવાર ઉતારવા, કારણ કે જજ સાહેબનો ઓર્ડર આવ્યો છે કે અત્યારમાં ગુવારનું શાક બનાવવાનું છે તો ઉતારીને લેતા આવો। હું આવી ગયો હું કપામાં અને આમાં છે ગારો, એટલે મેં કીધું વિડીયોની શરૂઆત કરી દઉં। હમણાં 2 દિવસથી વિડીયો અપલોડ નથી કર્યો એટલે આજે શરૂઆત થઈ જાય છે। તો ચાલો ફટાફટ ગુવાર ઉતારી લઉં અને પછી સીધા મળીએ। તો આપણે ઉતારી લીધું છે, થોડોક ગુવાર ઉતાર્યો અને થોડીક સોળી। એક વસ્તુ દેખાડું કે આવું સિટીવાળાના નસીબ ન હોય। જો આવો ફ્રેશ માલ ક્યારે સિટીવાળાના નસીબમાં હોય જ નહીં, કારણ કે સિંગું લ્યો ને વેચાતી તા લાંબી થાય, બાકી તૂટે બૂટે નહીં। આ તો આપણા નસીબમાં જ હોય આવું। થોડોક ગુવાર, થોડીક સોળી અને હવે બાકી રહ્યા ટમેટા। ટમેટા આપણી વાડીના મફતિયા, કોઈ ટેન્શન નહીં। મફતિયા તો ન કહેવાય, પણ દેશી ટમેટા છે, મોટા છે પણ કાસા છે, એટલે પાકા ટમેટા ગોઠવા માટે હાવ દેશીમાં જવું જોઈશે, જે ઓલા નાનકા નાનકા આવે। ચાલો એક એ બાજુ ના છે, એક મોટું છે, લઈ લઉં ચાલો। છે ને બાકી બોરા હોય એમ। ચાલો આમાં ઉતારવાના છે નાનકા નાનકા, થોડાક લઈ લો। હવે જો કેવું લાગે છે ને, બાકી ગુવાર, સોળી અને ટમેટા। ચાલો હવે લઈને જતા રહીએ ઘરે। તો હવે વાગી ગયા 8, આપણે થઈ ગયા રેડી અને હવે નીકળે પડીએ છીએ જીરું નીંદવા। થોડુંક બાકી રહી ગયું છે, દાઢું કરાવવું જોઈએ, થોડુંક મોટું થઈ ગયું છે। આમ શુક્ર રાખ્યું ખબર છે, પાછળથી સૂર્યપ્રકાશ સામો આવે, મજા નહીં આવતી। આવો આવો આવો, જઈ જા। હે મોબાઈલમાં કરી જા, મોબાઈલમાં કરી જા, લઈ હાલવા નથી દેતા। માલવા મંડો હાલો, ખાયા ખા મોજ। હજી એક તો અહીંયા નહીં બેઠું, જો માં નીંદવાનું હે ને અત્યારમાં નીંદવા આવ્યો હું ખડ જો આખો દી નીંદશું તો એક કેરો પોગવાના છે, એટલામાં ધુઆ પડ્યા રહ્યા, વધારે થઈ ગયા બાજરો। આટલું નીંદવાનું બાકી છે હજી। હા લીમડા સુધી નહીં, આમ તો આ લીમડા સુધી એટલું નીંદી જાય એટલે રેડી। નેતરમાં પહેલાં ક્યારે જ બેવાનું હોય એટલે નીંદવાનું કામ થઈ જાય રેડી। અહીં બે કંટાળો આવશે ત્યાં સુધી, કેટલું ઉગ્યું હોય ખડ, બાકી ઓલું બધું નીંદાઈ ગયું પેલી બાજુ સામે દેખાય છે। ખેતરમાં નીંદવાની શરૂઆત કરી દઈ, પછી મળીએ કેટલું નીંદાય છે આગળ। સવારના નીંદતા નીંદવું 2 કેરા, ના અત્યારે જો ટોરા હાટું નીંદ લેવા, લીલું ખડું મળવાનું। એક ગાડી નાખીને આવ્યો, બીજી કરવાની, ટાઈમ લાગશે થોડો। ચાલો બાકી રાયને શીંગું કેવી લાગે? રાય નહીં, રાયડો હે, રાયડો। આ લગભગ રાયનો છોડવો, આમાં રાય ને રાયડો બે મિક્સ થઈ ગયું છે। કંઈક ને ફૂલડા આવે છે, કંઈક ને શીંગું આવે, નક્કી જ નહીં। તો જેવી તેવી ઉડાડી હતી વખાડામાં ને થઈ જઈ છે, જોરદાર લાગે। આનો લગભગ એક વિડીયો મેં બનાવ્યો નહીં,
આ બાજુ જો વાવી દીધા બધે પણ થઈ નહીં. જે જગ્યાએ થઈ ત્યાં કમ્પ્લીટ થઈ જાય. હજી સુધી કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ નથી થયો આમાં, અને ખાલી 3 પાણ મળ્યા છે. એ તે જેવું તેવું એક વખત વરસાદ થઈ ગયો એની ઉપર, અને એક પાણ પાયું હતું જે ઉગાડતી વખતે 2 પાણ પાયું, અને બાકી થઈ ગઈ છે રેડી. હવે આને લગભગ કોઈ પણ પ્રકારનું પાણી નહીં જોવે અને પાકી જાય છે. અને કપા જેવો તેવો થોડો થોડો લાસ્ટ વીણી છે, છેલ્લે આપણે વીણવો જોઈશે. હજી તો હું સલાખો લઈને એમના ઢકડું ખાલી જ છે. દાંતરડું લેવા આવ્યો તો મેં કીધું દાંતરડું લઈને થોડું બતાવી દઉં તો સારું કંઈ, કારણ કે આપણે રાઈનો વિડીયો તો બનાવ્યો નહીં. એ લગભગ વાવી તો એક વિડીયો બનાવ્યો હતો, અને એ પછી એ કંઈ નહીં. એટલે આમ ગણો તો જાય એવી રીતે, પણ ઘર પૂરતી થઈ જાય છે. એવી ઘર પૂરતી થાય છે, કંઈ હગામ દે એવી થાય છે. 2 મણની આજુબાજુમાં લગભગ થાય તો, કારણ કે ઘણી છે. આમ ગણો તો જેટલી થાય એટલી બાઈકમાં છે એટલી થાય છે. આપણે કાંઈ ઉતાવળ છે નહીં, જે પણ થાય એ લઈ લેવાની. કારણ કે આપણે આમાં કાંઈ કામ કર્યું નહીં, દવાઈ નહીં, કોઈ પ્રકારનું કાંઈ વસ્તુ નહીં. આ તો મફતના ભાવનું કહેવાય, લેવાનું ધોવાય સીધું. તો ચાલો ખડ વાઢવાની શરૂઆત કરી દો. વાઢવાનું નહીં, ઉંબળવાનું છે. પણ આ કપામાં આપણે એ હાટું પાણી છેલ્લે સુધી ચાલુ રાખ્યું છે કે આમાં ખડ હતું, એટલે બતાવું તમને. તો આ બધા ખડ હાટું થઈને આમાં પાણી ક્યારેક પાતા, અને બધું થઈ ગયું. રાય થઈ જઈને ખડનો મેળ આવી ગયો. હવે આમાં ખાલી લેવાનું જ છે, કારણ કે આ વખતે નીણી છે. પણ અત્યારે જ્યાં સુધી ખડ છે ત્યાં સુધી ઢોરને ખડ નાખવાનું. અને આ બધી છે આમાં અંદર કપામાં બાકી કાંઈ છે નહીં. હવે 1 પેશી હાજીને 3 પેશી હળેલી એવું છે. અને આ ફૂટના થયા એમાં તો લગભગ કાંઈ લેવાનું રહેશે જ નહીં. જેમ વધારે પાણી પાવીને એમ વધારે હળાય છે કપામાં, એવું છે અત્યારે. બાકી ટાઈમ થઈ ગયો હોય 5:30, અને મને નથી લાગતું કે હું સાંજ સુધી આમાં લઈશ તો થઈ રહી છે. પણ હિંમત નહીં હારવાની, લાગ્યું રહેવાનું એમના. ઉંબળવાનું ચાલુ કરી દો, કારણ કે આ તો થાક્યો હોય એટલો. ખડ એટલું ઘાટું હતું ને, જીરામાં બેઠા એક ધારું લેવામાં કેડી દુખવા માંડી ખરાખરની. કારણ કે નીંદવું ન હોય ને આપણે જેવાય પાછા નીંદવાનું. હમણાં જીરું તો મેં નીંદ્યું જ નહીં, બીજા જ નીંદતા હતા. અને હું આ ડોવળો ક્યારેક પાણી વાળતો, ક્યારેક દવા છાંટવાનું, એવું કામ આપણા હાથમાં હોય. એટલે આજ નીંદવા જો એટલે થોડુંક ક્યાં રહ્યું હોય. બાકી કાંઈ વાંધો નહીં, થોડોક ટાઈમ લાગશે નીંદવામાં, કારણ કે ઘાટું છે. અને સવારનો લેતો તો બહુ એવા લાંબા ક્યારેય નથી, તોય તે મેં 1.5 ક્યારો જ લીધો છે. અને અત્યાર સુધી નીંદીને હવે ઢોરને નીંદ નાખવાનો ટાઈમ થયો એટલે નીંદ લેવા આવી ગયો. હવે અહીંથી નીંદ લઈને થોડુંક શાકભાજી ઉતારવું જોઈશે, કારણ કે સવારમાં ઉતાર્યું હતું, અત્યારનું પાછું ઉતારવાનું. એટલે ટાઈમ થઈ ગયો છે, એટલે વિડીયોનું એન્ડ અહીંયા કરવું જરૂરી છે. પછી ખોટો લાંબો વિડીયો થાય એમાં મજા નહીં. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. અને આજના વિડીયોનો અહીં એન્ડ કરીએ. મળીએ એક આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધાને. તો ચાલો મળીએ એક નવા વિડીયો.